કેદારનાથ ગયા હતા ને, જ્યારે કેદારનાથ ઉપર જ્યારે ચડતા હતા ને ત્યારે બહુ જ વરસાદ હતો. વરસાદના કારણે મારી મમ્મીને ઠંડી સાથે તાવ ચડી ગયો. ત્યાં તો હવે ઋત્વી રિપોર્ટ વાંચે છે તો આપણે દેખીશું શું હતું ઋત્વી રિપોર્ટમાં જરા કહે છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને મારા મમ્મીને દવાખાને લઈ ગયા હતા. તો કેમ લઈ ગયા હતા તો મારા મમ્મીના મોઢેથી સાંભળીએ, તમે જરા સાંભળજો. મમ્મી, તને આજે કેમ દવાખાને લઈ ગયા હતા? તાવ આવ્યો હતો? બરાબર. કેટલા દિવસથી તાવ આવ્યો હતો તને? બરાબર, પણ મટ્યો નહીં એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવું, મારા મમ્મીને તાવ આવે તો લગભગ એ લોકો કેદારનાથ ગયા હતા ને, જ્યારે કેદારનાથ ઉપર જ્યારે ચડતા હતા ને ત્યારે બહુ જ વરસાદ હતો. એ વરસાદના કારણે મારા મમ્મીને ઠંડી સાથે તાવ ચડી ગયો. ત્યાં મારા મમ્મી લોકો જે દવા સાથે લઈ ગયા હતા એ દવા તો લીધી હતી, પણ એનાથી કોઈ ફેર પડ્યો ન હતો. તાવ વધી જાય, ઘટી જાય, એવી રીતે થતો હતો. તો એ તો આટલા દિવસ તો ચલ્યું. પછી મારા મમ્મી લોકો પાટણ આવે ને ત્યારે પછી મારા મમ્મીએ બીજી દવા લીધી હતી. તો પછી એવી દવાથી પણ ફેર ના પડે. તો આજે મારા મમ્મીને હોસ્પિટલ જવું પડ્યું હતું, રિપોર્ટ પણ કઢાવવો પડતો. નહીં મમ્મી, તારા આજે રિપોર્ટ કઢાવવો પડતો ને? બરાબર. તો રિપોર્ટમાં શું આવ્યું? તો ફ્રેન્ડ તમે બતાવું છું. જો આ રિપોર્ટ છે, ઋત્વીને કહું છું. ઋત્વી કહે છે, ઋત્વી દેખજે મમ્મીના રિપોર્ટમાં શું આવ્યું આજનું. જો ફ્રેન્ડ, હવે ઋત્વી કહે છે. જો ઋત્વી તો બધું ખાવાનું લઈને બેસી ગઈ, એ તમે જોઈ શકો છો. તો હવે ઋત્વી રિપોર્ટ વાંચે છે તો આપણે દેખીશું શું હતું ઋત્વી રિપોર્ટમાં જરા કહે છે. બસ અહીં જો કાઉન્ટ બધા બરાબર છે મમ્મીના. એચસીટી વોલ્યુમ આવે ને, સેલ વોલ્યુમ એ ઓછા. બરાબર. આરબીસી કાઉન્ટ થોડુંક ઓછું. બરાબર. ડબ્લ્યુબીસી પ્લેટલેટ ઓછું. ના, ડબ્લ્યુબીસી પ્લેટલેટ એ બંને સરખા છે કાઉન્ટ? હવે તો એ બંને સરખા જ છે એમ ને? ઓકે, બરાબર. અને આ રહ્યા પાછલા એક આ બીજો એક રિપોર્ટ હતો, એ ન્યુટ્રોફિલ્સ ઘટી ગયું ને. એક આ પાછળ પણ બીજો રિપોર્ટ કરતો હતો. વધી ગયું. ક્યાં છે ન્યુટ્રોફિલ્સ? હા, 1 થી 2 ની વચ્ચે. હા, એ વધી ગયેલું છે. બરાબર. 2 રિપોર્ટ કરાયા હતા આજે. નહીં મમ્મી, તાર 2 રિપોર્ટ કરાયા આજે. એક આર્યો ને એક આર્યો બીજો છે. આ કયો છે રિપોર્ટ? સીઆરપી રિપોર્ટ હતો. સીઆરપી રિપોર્ટ તો બરાબર છે. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારા મમ્મીને છે ને ઇન્જેક્શન લેતા બહુ આમ કાઠું પડે છે. એટલે મારા મમ્મી ક્યારે પણ ઇન્જેક્શન નથી લેતી. પણ આજે આના રિપોર્ટ કઢાવવા માટે 2 રિપોર્ટ કઢાવ્યા હતા. ડૉક્ટરે કીધું હતું, કારણ કે ડૉક્ટરને એમ ખબર પડી ને કે આટલા દિવસથી તાવ મટ્યો નથી એમ. કારણ કે તમને ખબર હોય, તાવ તો કેવું કે 1 કે 2 દિવસમાં મટી જાય. તો આ તો તાવ ઉતાર ચડવું, એટલે કે થોડોક મટન પાછો તાવ થઈ જાય. તો એના લીધે કરીને તો મારા મમ્મીને આજે 2 રિપોર્ટ કઢાવ્યા હતા. તો ડૉક્ટરે કીધું કે વાયરસનો તાવ હતો. નહીં મમ્મી, એવું કીધું ને ડૉક્ટરે? વાયરસનો તાવ કીધું હતું ને? બરાબર. તો મારા મમ્મીને એમ કીધું કે વાયરસનો તાવ, તો એના લીધે કરીને તો આજે મારા મમ્મી દવાખાને જઈને આવી હતી. મમ્મી, તને બાટલા ચડાવ્યા હતા? નતા ચડાવ્યા એમ ને? બરાબર. ઋત્વી, તને તો બાટલા ચડાવ્યા હતા નહીં? એવું? તારે હોજરી પર ઓજો એમ ને? તારા મમ્મીને વસ્તુ અલગ છે એમ ને? એના કરાય એમ ને? બરાબર. એના કરાય ને? બરાબર, એના કરાય એમ ને? મમ્મી, તને ખાવાનું શું કીધું ભાઈ ડોક્ટરે? બધું ખાવાનું? તીખું, મોડું ખાવું, બધું ખાવાનું? ખાલી છાશ જ નહીં ખાવાની, ખટાશ નહીં ખાવાની, બીજું બધું ખાવાનું એમ ને? બરાબર. ઋત્વી તો બધું ના પાડી હતી નહીં ઋત્વી? તને તો શું ના પાડી હતી? તને બધાને તને તો ના પાડી હતી એમ ને? તને તો બધું જ ના પાડી હતી. ફ્રેન્ડ તમને જણાવી નાખું, ઋત્વી ખોટું બોલે છે. ઋત્વી તો શું કીધું, તમારે તીખું બિલકુલ નહીં ખાવાનું, ખાલી લિક્વિડ અને ખીચડી ને દૂધ ને બધું ખાવાનું કીધું હતું. મારા મમ્મીને તો એમ કીધું છે તીખું ખાવાનું, કારણ કે ઋત્વી તો તીખાથી જ મોદી પડી હતી. એના લીધે કંઈ તો ઋત્વીને તીખું ખાવાનું ના પાડી હતી. બીજું ફ્રેન્ડ તમને જણાવી નાખું, તમને ખબર જ હશે કે ઋત્વીને તો હજી અઠવાડિયા નહીં, લગભગ કેટલા દિવસ છે ઋત્વી તને લઈ ગયા દવાખાના? 4 દાડા થયા ને? બરાબર. 4 દિવસમાં પછી મમ્મીનો વારો આવી ગયો એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારી મમ્મી પહેલાં બહારથી દવા લાવતી હતી, પણ એનાથી ના ફેર પડ્યો. એટલે આજે મોટા હોસ્પિટલમાં જવું પડ્યું છે. અમે ફેમિલી હોસ્પિટલ છે અમારું, ત્યાં અમે જઈએ છીએ. તો ત્યાં ગયા હતા. તો એના લીધે કરીને આજે મમ્મી તને કેવું છે દવા કર્યા પછી? સારું છે અત્યારે? સારું છે ને? ડૉક્ટરે કીધું કે કદાચ ના મટે તો દાખલ કરવાનું થશે? એવું કશું નહીં કીધું એમ ને? મટી જશે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું. તો બીજું જણાવું કે મારી મમ્મી જ્યારે મારા મમ્મી ગયા હતા દવાખાને, તો આજે લગભગ 3 થી 4 કલાક દવાખાને થયા હતા. કારણ કે ડૉક્ટર થોડાક બિઝી હતા અને એના પછી ડૉક્ટર જ્યારે મારા મમ્મીને દેખી તો એમને રિપોર્ટ કઢાવી. તો રિપોર્ટ લગભગ 2 કે 2.5 કલાકે આવ્યો. નહીં મમ્મી? રિપોર્ટ 2 કલાકે આવે ને? એવું છે ને? એટલે મોડો આવે ને? બરાબર. પછી સાહેબ નતા એટલે હે ને? કેટલા વાગી ગયા હતા મમ્મી તારે દવાખાને પછી છેલ્લે? 2:30 વાગી ગયા હતા એમ? ઓહો. તો ફ્રેન્ડ બીજું એક તમને જણાવું છું કે આજે ઋત્વી એક અલગ પ્રકારનું બનાવ્યું હતું. જો તમે જોઈ શકો છો આ ઋત્વી શું ખાય છે. ઋત્વી તું શું ખાય છે યાર, કહેજે જરા.
કાઠિયાવાડી ઢોકળી. કાઠિયાવાડી ઢોકળી બરાબર. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ઋત્વી આજે કંઈક અલગ પ્રકારનું બનાવ્યું હતું. બતાવજો થોડી ઊંચી કરીને. જો આ મુઠિયા જેવું લાગે છે આપણે કહીએ છીએ ને, તો જો આ આ ઢોકળી તમને ચોટીલામાં ખાવા મળે. ચોટીલામાં. રઘુવંશીવાળા રહ્યા ને એના તા. એના ત્યાં ખાવા મળે એમ આરી કાઠિયાવાડી ઢોકળી બરાબર. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો આરી કાઠિયાવાડી ઢોકળી ઋત્વી આજે બનાવી હતી. લગભગ આમાં છાશની બને નહીં, આ ઢોકળી શેની બના રહી? ચણા લોટથી પેલા બાફી નાખવાની હોય, પછી દહીંથી વઘાર નાખવાની. બરાબર એવું છે એમ, એ રીતે બને. વઘાર કરીએ. ઓકે બરાબર. તો જો ફ્રેન્ડ ઢોકળી બનાવી હતી. ફ્રેન્ડ તમને જણાવી નાખું, મેં તો પહેલી જ વાર ખાધી હતી. મેં તો પહેલાં ક્યારે પણ ખાધી નથી, પણ ઋત્વીએ બનાવી હતી આજે. બહુ સરસ બનાવી હતી. તમે પણ ઘરે ટ્રાય કરજો. તમે દેખજો કેટલી સરસ બને છે ઢોકળી. કઈ ઢોકળી કહેવાય? કાઠિયાવાડી ઢોકળી કહેવાય? કાઠિયાવાડી ઢોકળી. બરાબર. તો કાઠિયાવાડી ઢોકળી બનાવી હતી આજે, બહુ સરસ બનાવી હતી. તો અત્યારે મારા મમ્મીને દવાખાને લઈને હમણાં જ આવ્યા હતા. તો ફ્રેન્ડ આજે અત્યારે ઋત્વીએ શું બનાવ્યું છે તો આપણે એ દેખી લેશું. ઋત્વી શું બનાવી હતી અત્યારે એ તો કે જરા. જો ફ્રેન્ડ ઋત્વી બતાવે છે. સૌથી પહેલા ખીચડી બનાવી, પછી બીજું બટેકાનું શાક. બરાબર, અને પછી મરચા. ઓકે, ભાખરી. બરાબર, એટલું બનાવ્યું ને. તો મમ્મી તું તો ખીચડીનું દૂધ જ ખાઈશ નહીં? બરાબર. તો ફ્રેન્ડ મારા મમ્મી ખીચડી દૂધ જ ખાશે. બીજું એક તમને જણાવી નાખું, અત્યારે વિવાસ નથી, સારું કહેવાય. નકર તમને ખબર હોય વિવાસ કેટલી ચીકારી પાડી હોય ને ક્યારો કે વ્લોગમાં આવવાની બહુ કોશિશ કરી હોય. તો હમણાં વિવાસ આવશે તો પણ હું એનો પણ છી લઈશ. તમે દેખજો જરા કે વિવાસ કેવી મસ્તી કરે છે. દાદા જોડે મા પપ્પા રહે ને વિવાસના લઈને બહાર ગયા હતા ફરવા માટે. તો અત્યારે વિવાસના મા પપ્પા ઘરે નથી. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમને એક બીજી એક વાત જણાવી હતી કે મા પપ્પા મમ્મી લોકો જાત્રા જઈને આવ્યા હતા. તો મારા ભાઈ છે ને વધાવવા માટે આવવાના છે આજે. તો આજે મારા ભાઈ વધાવવા આવશે તો એ પણ હું તમને સીન બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. તમે દેખજો મારા ભાઈ મારા મમ્મી મારા પપ્પાને કેવી રીતે વધાવે છે. અને સપના લોકો પણ આવ્યા તો એમનો પણ થોડું સીન લીધો તો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો જરા વિડીયોમાં. ફ્રેન્ડ તમે જોઈ શકો છો મારા ફઈ મારા ફુવા આવી ગયા હતા મારા પપ્પા મારા મમ્મીને વધાવવા માટે. તો જો મારા પપ્પાના સૌથી પહેલાં મારા ફુવા ચાંદલો કરે છે, તમે જોઈ શકો છો. પછી મારા ફઈએ પણ મારા મમ્મીને ચાંદલો કરશે. તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. ફ્રેન્ડ્સ તમને જણાવી નાખું, મારા ફઈનું નામ જસીબેન છે અને મારા ફુવાનું નામ છે દશરથભાઈ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મારા ફુવા મારા પપ્પાને હાર પણ ચડાવે છે, તમે જોઈ શકો છો. તો જો આ રીતે આપણે કોઈ બહારથી આવી રીતે કેદારનાથ કે એવી મોટી ચારધામ યાત્રા જઈને આવે છે તો એના આ રીતે વધાવ કરવા આવતા હોય છે. તો જો મારા ફુવાએ મારા પપ્પાને અહીંયા હાર પહેરાવી નાખ્યો તો તમે જોઈ શકો છો. તો જો એના પછી મારા ફુવાએ મારા પપ્પાને પેન્ટ ફીસનું કાપડ આપ્યું હતું, પેન્ટ શર્ટનું. તમે જોઈ શકો છો. જો કાપડ પણ આપે છે કાઢીને, એ પણ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મારા ફુવાએ પેન્ટનું અને શર્ટનું કાપડ બે મારા પપ્પાની ઉપર વધાવ્યું હતું, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ તમારા ઘરમાં પણ કોઈ આ રીતે ચારધામ યાત્રા ગયું હોય અને આ રીતે વધાવ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવશો. તો જો તમે જોઈ શકો છો જો મારા પપ્પાનો મારા ફઈ પણ વધાવે છે. જો મારા ફઈએ પણ ચાંદલો કર્યો હતો, તમે જોઈ શકો છો. ચાંદલો કંકુ અને ચોખાનો જો આ રીતે ચાંદલો પણ કર્યો હતો, તમે જોઈ શકો છો. જો મારા ફઈએ પછી મારા મમ્મીને પણ કંકુ ચોખાનો ચાંદલો કર્યો હતો. ફ્રેન્ડ તમને જણાવી નાખું, મારા પપ્પાની એકની એક જ બેન છે, આમનું નામ છે જસીબેન. તમે જોઈ શકો છો. જો પછી જસીભાઈએ મારા મમ્મીને પણ જો હાર ચડાવે તો તમે જોઈ શકો છો. કંકુ ચોખાથી ચાંદલો કરે તો અને પછી હાર પણ ચડાવે તો અને પછી શ્રીફળ પણ આ રીતે આપતા હોય છે, તમે જોઈ શકો છો. જો મારા પપ્પાને મારા ભાઈએ શ્રીફળ પણ આપ્યું હતું અને શ્રીફળની ઉપર જો આ રીતે ચાંદલા પણ કર્યા હતા, તમે જોઈ શકો છો. આ રીતે ચાંદલો અને ચોખા આવી રીતે અર્પણ કર્યા હતા. તો આ રીતે આપણે જો મારા મમ્મીને પણ શ્રીફળ આપ્યું હતું, તમે જોઈ શકો છો. મારા પપ્પાને શ્રીફળ આપી, મારા મમ્મીને પણ શ્રીફળ આપીને આ રીતે ચાંદલો કર્યો હતો. ફ્રેન્ડ્સ તમને જો બતાવું છું, સપના લોકો પણ આવ્યા હતા. સપના લોકો બહાર બેઠા હતા, મારા ફોન ફઈ અંદર હતા. તો તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો સપના લોકો બહાર બેઠા હતા, સપના, મુસ્કાન, કૌશિકુમાર અને ધ્રુવીન બધા આવ્યા હતા. ફ્રેન્ડ્સ વિવાસ પણ બહાર જ હતો, તમે જોઈ શકો છો. જો ધ્રુવી જોડે વિવાસ રમતો હતો અને ભાખરી પણ જોડે જોડે સાથે સાથે ખાતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.